નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ. પાટીદાર આંદોલનને લઈને મહત્વપૂર્ણ સમાચાર આપી રહ્યા છે. રાજદ્રોહના કેસ જેની પર લાગ્યા હતા તેને પાછા ખેંચવાની કવાયત સરકારે હવે તેજ કરી છે, જેમાં હાર્દિક પટેલ અને દિનેશ બાંભણિયાએ ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી અને તમામ કેસ પરત ખેંચાયાનો દિનેશ બાંભણિયાએ સૌપ્રથમ દાવો કર્યો. ત્યારબાદ હાર્દિક પટેલે પણ ટ્વીટના માધ્યમથી સરકારનો આભાર માન્યો. પાટીદાર નેતાઓએ રાજ્ય સરકારનો આભાર માન્યો હતો. યુવાનો પર લાગેલા ગંભીર રાજદ્રોહના કેસ સરકારે પાછા લીધા હોવાનું હાર્દિકે ટ્વીટના માધ્યમથી જણાવ્યું અને કહ્યું કે હું સમાજ વતી ગુજરાતની ભાજપ સરકારનો વિશેષ આભાર માનું છું. હાર્દિકે પીએમ મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને સીએમ ભૂપેન્દ્ર પટેલનો આભાર માન્યો. સરકાર તરફથી હજુ સુધી જો કે કોઈ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી. સરકાર દ્વારા આજે પાટીદાર અનામત આંદોલનના મુખ્ય ગંભીર કેસો મુખ્યમંત્રી દ્વારા ખેંચવામાં આવ્યા છે, જેમાં રાજદ્રોહ સહિતના કેસો પરત ખેંચાયા તે બદલ હું સરકારનો આભાર માનું છું. આ કેસો પૈકી અલ્પેશ કથિરિયા, હાર્દિક પટેલ, ચિરાગ દેસાઈ, વિપુલ દેસાઈ અને મારો આ કેસમાં સમાવેશ થયો છે. ઘણા ગંભીર કેસો 307 જેવી કલમના કેસો પણ મહેસાણા જિલ્લા અને કડી વિસ્તારના સહિતના ગુજરાતના 14 જેટલા કેસો ગઈકાલે મુખ્યમંત્રી દ્વારા પરત ખેંચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તે બાબતે હું એમનો આભાર માનું છું. આ લડાઈમાં ગુજરાતના તમામ આંદોલનકારીઓ જોડાયા, એમનો પણ આ તકે હું આભાર માનું છું કે સત્યની જીત થઈ અને સત્યમેવ જયતે. તો સમગ્ર મામલે પાટીદાર અગ્રણી મનોજ પનારાનું નિવેદન પણ આવ્યું છે સામે. આ મુદ્દે કહ્યું કે દેર આએ દુરુસ્ત આએ. જોકે હજુ પણ ક્યાંક નાના મોટા કેસ છે તેને દૂર કરવા આગળના દિવસોમાં તજવીજ હાથ ધરવાનો તેમણે દાવો કર્યો છે. ખૂબ સારી બાબત છે કે દેર આયે દસ્તુર આયે. જે રીતે રાજ્ય સરકારે એ સમયે દમનનો કોયડો પાટીદાર યુવાનો ઉપર વીંઝ્યો હતો અને અમારા પાટીદાર યુવાનોને ગોળીએ વીંધ્યા હતા, અમારા પાટીદાર યુવાનો ઉપર રાજદ્રોહથી માંડીને અનેક પ્રકારની કલમોના કેસ દાખલ કર્યા હતા. એન કેન પ્રકારે આંદોલન તોડવા માટેનો જે સરકારનો પ્રયત્ન હતો એમાંનો એક પ્રયત્ન એટલે રાજદ્રોહમાં અનેક યુવાનોને ધકેલી દેવા. કારણ કે અંતે તો સરકારે પોતાનું થૂકેલું ચાટવું પડ્યું છે. એટલે આ પ્રકારની નીતિ રાખ્યા વગર સરકારે કલ્યાણકારી નીતિ પ્રજા માટે રાખવી જોઈએ એવું મારું માનવું છે. હજી પણ નાના મોટા કેસ ક્યાંક ક્યાંક તાલુકા જિલ્લામાં બાકી છે જે કોર્ટમાં પેન્ડિંગ છે અથવા તો પોલીસે એફઆઈઆર ફાડી નાખી છે પરંતુ ધરપકડ જ નથી કરી. એટલે આવા જે કેસીસ હજી અટકેલા છે એમાં પણ અમારી ટીમ અને અમે બધા જ કામે લાગેલા છીએ. તરફ ચિરાગ પટેલે જણાવ્યું હતું કે જ્યાં સુધી સરકાર સત્તાવાર જાહેરાત ન કરે ત્યાં સુધી આ અંગે કંઈ પણ કહેવું વહેલું ગણાશે. સુધી સરકાર પોતાના પ્લેટફોર્મ ઉપરથી કોઈ જાહેરાત ન કરે ત્યાં સુધી એ માહિતીને ઓથેન્ટિક સમજી કેવી રીતે શકાય. અને સરકારે જાહેરાત કર્યા પછી પણ એને કાનૂની પ્રક્રિયાને ફોલો કરવાની હોય છે. સરકારે કોર્ટમાં એક એફિડેવિટ રજૂ કરવાનું હોય છે અને એફિડેવિટના આધારે કોર્ટ નિર્ણય કરતી હોય છે કે કેસો પાછા ખેંચવા કે કેસને કન્ટિન્યુ કરવા. એટલે જ્યાં સુધી સરકારના માધ્યમ દ્વારા, સરકારના કોઈ ઓથેન્ટિક માધ્યમ દ્વારા એની જાહેરાત ન થાય ત્યાં સુધી કોઈ ખુશ થવાની જરૂર નથી. અને સરકાર જ્યારે પણ જાહેરાત કરશે ત્યારે અમે અમારી પ્રતિક્રિયા આપીશું, પરંતુ જ્યાં સુધી ઓથેન્ટિક જાહેરાત ન થાય ત્યાં સુધી એના માટે કોઈ ટિપ્પણી કરવી અયોગ્ય છે. તો હવે આ સમગ્ર મામલે ક્યારે આ સમગ્ર મામલે સત્તાવાર રીતે સરકાર જાહેરાત કરશે તે બાબત મહત્વપૂર્ણ બની રહેશે. પરંતુ જે પાટીદાર નેતાઓ છે હવે ભાજપમાં પણ જોડાઈ ચૂક્યા છે તેમણે સરકારનો આભાર માન્યો. ખાસ કરીને અલ્પેશ કથિરિયા પણ આ સમગ્ર મામલે TV9 સાથે વાતચીત કરી હતી અને તેમણે પણ આ કેસ પરત ખેંચાવવા બદલ સરકારનો આભાર માન્યો હતો. ગુજરાતની અંદર જે પાટીદાર અનામત આંદોલન ચાલ્યું હતું અને તે દરમિયાન અલગ અલગ શહેરોની અંદર જે પાટીદાર આગેવાનો હતા તેમની સામે જે ગુના નોંધાયા હતા અને ત્યારબાદ જે પાટીદાર આગેવાનો અને સરકાર તરફથી જે સંમેલન થઈ અને જે પાટીદાર જે ગુના નોંધાયા હતા તમામ પરત ખેંચવા માટેની જે વાત થઈ હતી. અને ત્યારે જે રીતે હાર્દિક પટેલ જે કહી શકાય છે, અલ્પેશ કથિરિયા જે મોટા આગેવાનો છે તેમના જે બીજા કેટલાક જે ગુના હતા તે પરત ખેંચવાની જે વાત સામે આવી રહી છે. તો આપણી સાથે અલ્પેશ કથિરિયા છે, તેમની સાથે વાત કરીશું. અલ્પેશભાઈ, પાટીદાર આંદોલન વખતે તમે સક્રિય ભૂમિકા હતી, અલગ અલગ ગુના દાખલ થયા હતા, હવે સરકાર પરત ખેંચી રહી છે. છેલ્લા ઘણા સમયથી આ માંગણી હતી અને આનંદીબેન પટેલની સરકાર વખતે જે કેસો પરત ખેંચાય એ સિવાય એ વખતના જે ગંભીર કેસો હતા 2017 પહેલાંના એની કેટેગરીના કેસો છે કે જેનો વર્તમાન સરકારે 14 જેવા કેસોને પરત ખેંચવાનો નિર્ણય ગઈકાલે લીધો છે અને ટૂંક સમયમાં જ સત્તાવાર મંત્રાલય તરફથી અથવા તો સીએમઓ દ્વારા એની
સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. અને આ જે કેસો છે એ કેસોથી ઘણા બધા યુવાનો છે, મહિલાઓ કે જેમને કોર્ટમાં ધક્કા ખાઈ રહ્યા હોય, મુશ્કેલી પડી રહી હોય, એમના પરિવારને મુશ્કેલી પડી રહી હોય, કોઈને બહાર જવામાં, પાસપોર્ટમાં, પોલીસ એનઓસીમાં, વેરિફિકેશનમાં જે પ્રશ્નો સર્જાતા હતા એ પ્રશ્નો દૂર થાય અને વહેલી તકે પરિપત્ર જાહેર થયા પછી જે કોર્ટની પ્રક્રિયા છે પણ વહેલી તકે સંકેલાઈ જાય અને એમાંથી સંપૂર્ણ મુક્તિ મળે એવી અમે આશા રાખીએ છીએ. પાટીદાર આંદોલન વખતે અનેક તોફાનો થયા હતા, જે નુકસાન, સરકારી નુકસાન થયું હતું, ગુના દાખલ થયા હતા અને પરત ખેંચાઈ રહ્યા છે. શું ભાજપમાં ગયા પછી આ તમામ બધી બાબતો સામે આવી? ભાજપમાં ગયા પછી કરતાં પણ એ પહેલાંની પણ માંગણીઓ છે, પરંતુ સ્વાભાવિક છે કે એમાં પાર્ટીમાં ગયા પછી વખત મળવાનું થતું હોય, આગેવાનોને રજૂઆત કરવાની થતી હોય, એટલે એમની ટીમ તરફથી ખાસ કરીને ભૂપેન્દ્રભાઈ, હર્ષભાઈ અને એમના સાથેના સંલગ્ન મંત્રાલયોના અધિકારીઓએ જેણે આમાં સવિશેષ કાળજી રાખીને કામગીરી કરી છે એમનો પણ અમે આ તકે આભાર માનું છું. બીજી તમારી કેટલીક માંગણીઓ હતી તે પણ હજી જે પેન્ડિંગ છે તે બાબતે હવે કઈ રીતે આગળ રજૂઆત થશે? આ જે કેસો છે 2017 પહેલાંના જે કેસો છે એમાંના 14 કેસો છે. 2017 પછીના જે કેસો છે કે જે સુરત અને ઉત્તર ગુજરાતની અંદર વધારે સંખ્યામાં કેસો છે, આવા કેસો પણ પરત ખેંચવાની સરકારશ્રી સમક્ષ માગ મૂકી છે. એમની જે યાદી છે એ પણ સરકારશ્રીને આપી છે, એટલે આવનારા દિવસોમાં આ કેસો પણ પરત ખેંચાય એવી આશા રાખીએ છીએ અને સરકાર એમાં પોઝિટિવ રીતે આગળ પણ વધી રહી છે. આ જે પરત જે ખેંચાયા છે જે કેસો, તેમાંના કયા કયા કેસો છે, કયા કયા શહેરોની અંદર નોંધાયા હતા? એ રાદ્રો કેસની પણ વાત છે, તો એ જો પરત ખેંચાયા તો શું લાગે છે કે આમ વ્યક્તિને ન્યાય મળશે? અમદાવાદના 8 કેસો છે, ગાંધીનગરના 3 કેસ છે, મહેસાણાના 1 કેસ છે અને સુરત શહેરના 2, એમ કુલ મળીને 14 કેસો છે અને એમાંથી રાજદ્રોહના 2 કેસો છે. અને એ સત્તાવાર જાહેરાત થવી એ ખૂબ જરૂરી છે. ત્યાર પછી કોર્ટની જે પ્રક્રિયા છે, પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાર પછી આ કેસો સત્તાવાર રીતે પૂર્ણ થશે. કેટલાક કેસોમાં કોના તમારા બી નામ હતા? હાર્દિક પટેલ છે, સાથે બીજા ચિરાગ પટેલના પણ નામ હતા. રાજદ્રોહવાળા કેસો છે એમાં અમારા નામો છે. બાકી બધા જે કેસો છે 12 જેવા કેસો, એની અંદર ટોળા છે, મહિલાઓ છે, 500 થી 1000 મહિલાઓ, ટોળાઓ, એ રીતે ટોળા પરના કેસો છે. જે રીતે આ હતા અલ્પેશ કથિરા, જે રીતે કહી રહ્યા છે કે સરકાર તરફથી કેટલાક જે કેસો પરત ખેંચવાની જે વાત છે તેને આવકારી રહ્યા છે અને જેમ બને એમ ઝડપી જે કોર્ટની જે પ્રક્રિયા છે તે પૂર્ણ થાય, લોકો છે ત્યાં પરેશાનીથી દૂર થાય તેવી માંગ કરી છે. અને બીજા હજુ પણ નાના મોટા જે કેસો છે તે પણ પરત ખેંચવા માટે સરકારને રજૂઆત પણ કરવામાં આવશે. કેમેરામેન સંજય ચંડલ સાથે બલદુ સુથાર, TV9. તો સુરતના અમરોલીમાં ચા સામે નોંધાયેલા ગુના છે તે પરત ખેંચ્યાનો પણ દાવો થઈ રહ્યો છે. સુરતના પાંડેસરમાં 20 સામે નોંધાયેલા ગુનાનો મામલો પણ હવે સામે આવી રહ્યો છે. અમદાવાદ બાપુનગરમાં 2500ના ટોળા સામેનો કેસ પણ પરત ખેંચવાનો દાવો થઈ રહ્યો છે. એ ઉપરાંત અમદાવાદના DCP પોલીસ સ્ટેશનમાં 5 વિરુદ્ધ ગુનો દાખલ છે. મહેસાણા B ડિવિઝનમાં 16 લોકો સામે ગુનો દાખલ થયો હતો, તે પણ પરત લાવવાનો આ મામલો છે. અમદાવાદ રામોલમાં 9 લોકો સામે ગુનો દાખલ થયો હતો, તે પણ પરત ખેંચવાનો દાવો થઈ રહ્યો છે. અમદાવાદ રામોલ પોલીસ સ્ટેશનમાં 800 થી 1000 મહિલાઓ સામે પણ ગુનો દાખલ થયો હતો. એ જ રીતે 2500 થી 3000 પુરુષો સામે પણ ગુનો દાખલ થયો હતો. અને અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશનમાં 3000ના ટોળા સામે ગુનો દાખલ થયો હતો. આ તમામ કેસ પરત ખેંચવાનો દાવો થઈ રહ્યો છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન અમદાવાદમાં 300ના ટોળા સામેનો ગુનો દાખલ થયેલો છે. ગાંધીનગર માણસામાં 400 થી 500ના ટોળા સામેનો ગુનો દાખલ થયેલો છે. પાટીદાર અનામત આંદોલન સમયે જે રાજ્ય સરકાર દ્વારા અને અલગ અલગ પોલીસ સ્ટેશનો દ્વારા જે કેસ થવામાં આવ્યા હતા તેમાં રાજદ્રોહના પણ કેસ હતા અને ઘણા બધા કેસો ધીમે ધીમે 2017 પછી પાછા ખેંચાણા. સરકાર દ્વારા પણ જાહેરાત કરવામાં આવી હતી કે આંદોલન સમયે જે કેસ થયા છે એ પાછા ખેંચવામાં આવશે. અમારા સામાજિક આગેવાનોની મહેનત, અમારી ધાર્મિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ અને રાજકીય આગેવાનોની મહેનતથી આજે ગુજરાતમાં બાકી રહેલા કેસનો આ બીજો દોર જે પાછા ખેંચાયા છે તે બદલ હું રાજ્ય સરકાર તેમજ કાયદા વિભાગ તેમજ ગૃહ વિભાગનો અને ખાસ કરીને હર્ષભાઈ સંઘવી અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું. પાટીદાર સમાજે જે કાંઈ મેળવ્યું અથવા ગુમાવ્યું, પરંતુ ક્યાંક ને ક્યાંક સમાજના જે આગેવાનો હતા એટલે કે આંદોલનના આગેવાનો હતા એની ઉપર લટકતી તલવાર એટલે કે કેસ. કારણ કે પાટીદારનો દીકરો બને ત્યાં સુધી પોલીસ સ્ટેશન કે જેલની અંદર ક્યારેય જતો નહોતો, પરંતુ પાટીદાર સમાજ માટે ગયો હતો અને પાટીદાર સમાજ માટે કેસ થયા હતા. અને એની દીર્ઘ દ્રષ્ટિ રાખીને રાજ્ય સરકાર દ્વારા જે આજે ઘણા બધા મહત્વના કેસો કહેવાય, રાજદ્રોહ સુધીના મહત્વના કેસો જે પાછા ખેંચાયા છે તે બદલ ફરીથી હું અમારી ધાર્મિક સંસ્થાઓ, સામાજિક આગેવાનો, સામાજિક સંસ્થાઓ, રાજકીય આગેવાનો અને ખાસ કરીને ગૃહ વિભાગનો હું ખૂબ ખૂબ આભાર માનું છું.
અને ભવિષ્યમાં પણ હજી કોઈ કેસ બાકી રહી જતા હોય તો હું સમાજના આંદોલનકારીઓને ખાસ વિનંતી કરું છું કે આ કેસની માહિતી સમાજના આગેવાનો અને રાજ્ય સરકાર સુધી પહોંચાડે, જેથી ઝડપથી એક જે પાછા ખેંચાવાની જે પ્રોસેસ છે એ પૂર્ણ વિરામ લાગે.